નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। મહા મહિનાની નવરાત્રી આજે પૂરી થઈ છે। આજે અષ્ટમી છે। વાઘેશ્વરી મંદિર સહિતના માય સ્થાનકોમાં હવન સાથે માતાજીને વિદાય આપવામાં આવી છે ને મહામાસના નોરતા પૂરા થયા છે। જોઈએ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર। કોરોના વેક્સિન ક્ષેત્રે ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિ, 10 કરોડ ડોઝનો લક્ષ્ય પાર પાડતી રાજ્ય સરકાર। કોઈપણ પ્રકારનો વેરો વધાર્યા વગરનું ₹395.61 કરોડનું બજેટ જનરલ બોર્ડ તરફથી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ। આગામી 20મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે। કુલ 449 સ્પર્ધકો લેશે ભાગ। સંત ક્યારેય મૃત્યુ પામતા નથી। ભારે હૈયે આમકુબીટના દાતારેશ્વર આશ્રમમાં કાશ્મીરી બાપુને સમાધિ આપતા સેવકો। અને સર્કલ ચોકમાં લાખો રૂપિયાને ખર્ચે નવીનીકરણ પામેલ ઘડિયાળ ટાવર 1 વર્ષથી બંધ, ફરીથી ચાલુ કરવા સ્થાનિક લોકોની માંગ। તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। હવે જોઈએ સમાચાર વિગતવાર। કોરોના વેક્સિન ક્ષેત્રે ગુજરાતે વધુ એક વખત સફળતા હાંસલ કરી છે ને રાજ્ય સરકારે 10 કરોડ ડોઝનું લક્ષ્ય પાર પાડીને આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી પૂરી પાડી છે।
આ અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સરકારને સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી અભિનંદન પણ પાઠવવામાં આવ્યા છે. કોરોના વેક્સિનમાં જે રીતે ગુજરાતે કામગીરી કરી છે, જેને કારણે ત્રીજી લહેરમાં ગુજરાતને કોઈ મોટું નુકસાન થયું હોય તેવા સમાચાર સામે આવ્યા નથી. અલબત્ત રોજે રોજ કોરોનાના કેસ ઘટી રહ્યા છે. 35 દિવસ પછી ગુજરાતમાં ગઈકાલે કોરોનાના કેસ 3000થી નીચે એટલે કે 2909 નોંધાયા હતા. જૂનાગઢમાં પણ ગઈકાલે 10 કેસ નોંધાયા હતા. આમ કોરોનાની ત્રીજી લહેર હવે વિદાય લઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ વેક્સિનેશન ક્ષેત્રે 10 કરોડ ડોઝ લઈને ગુજરાત સરકારે સમગ્ર દેશમાં અવ્વલ સ્થાન હાંસલ કર્યું છે. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ આજે વર્ષ 2022 અને 23નું ₹395.61 કરોડનું બજેટ જનરલ બોર્ડ તરફ રવાના કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક આજે ચેરમેન હરેશ પરસાણાના અધ્યક્ષ સ્થાને મળી હતી, જેમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પત્રકારોને વિગત આપતા સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું કે ₹395.61 કરોડનું બજેટ મેયરશ્રીને સુપ્રત કરવામાં આવ્યું છે, જે આગામી જનરલ બોર્ડમાં મંજૂર કરાશે. કોરોનાને કારણે આ વર્ષે કોઈ પણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો નથી એવી માહિતી સ્ટેન્ડિંગ ચેરમેન આપી હતી. તો ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ આ બજેટને જૂનાગઢ વાસીઓ માટે વિકાસલક્ષી અને સુખાકારી રહ્યું બની રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. અને જે રીતે રણોત્સવ ઉજવાય છે એ રીતે આગામી સમયમાં ગિરનાર ઉત્સવ ઉજવવા બજેટમાં ખાસ જોગવાઈ રાખવામાં આવી હોવાનું શ્રી કોટેચાએ ઉમેર્યું હતું. એવું સરસ આ વખતેનું બજેટ છે કે એક તો વહેલા કોરોનાની મહામારીને હિસાબે જ્યારે એક માણસો હેરાન થયા હતા, એક પણ પૈસાનો વધારો કર્યા વગરનો 395 કરોડ રૂપિયાનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. આ વખતે બજેટની અંદર જૂનાગઢના પ્રજાજનોને કેમ વધારે સુખાકારી મળે, જૂનાગઢમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ વધારે સારું થાય. જૂનાગઢ આપણું યાત્રાધામ છે, તપોભૂમિ છે. અહીંયા દત્ત અને દાતાર જ્યારે બિરાજતા હોય, નરસૈયાની આ નગરી છે. તો આ માટે થઈને ખૂબ સરસ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બજેટ રજૂ કર્યું છે. આજના બજેટની અંદર ગિરનારને જેમ રણ ઉત્સવ હોય છે એમ ગિરનાર ઉત્સવ માટે થઈને પણ અમે એક 10 લાખ રૂપિયાની અલગ વ્યવસ્થા કરી. કર્મચારીઓના વીમા કે જે કોર્પોરેશનની અંદર સફાઈ કર્મચારી હશે, કોઈ પણ કર્મચારી કાયમી હશે કે રોજમદાર હશે કે ફિક્સમાં હશે, એને પણ 330 રૂપિયા પ્રધાનમંત્રી વીમા કવચ યોજના છે, તો એના માટેનો પણ વીમો 8 લાખ રૂપિયા કોર્પોરેશનના કર્મચારી માટે થઈને કોર્પોરેશન ભોગવશે. બાળકોને પ્રોત્સાહન મળે, વૃદ્ધોને પ્રોત્સાહન મળે, મહિલાઓને પ્રોત્સાહન મળે. જૂનાગઢની અંદર કેમ વધારે સુવિધા ઊભી થાય, કેમ વધારે સરકારમાંથીને ગ્રાન્ટ પણ લઈ આવી, આના માટેનું બેસ્ટ બજેટ. જેમ અમે સોમનાથની અંદર લાઇટ શો છે, તો દામોકુંડની અંદર પણ દામોકુંડનો સાંજના 1 કલાક લાઇટ શો થાય એના માટેનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. બાળકો માટેનું પ્રોવિઝન, સ્ત્રીઓ માટેનું, બૈરાઓ માટેનું, મોટી ઉંમરના સિનિયર સિટીઝન માટેના, જૂનાગઢની અંદર હરેક માણસો રાજી રહે એવું બેસ્ટ 395 કરોડ રૂપિયાનું બજેટ આજે સર્વાનુમતે મંજૂર કર્યું છે. આ બજેટ આમ તો કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કમિશનરશ્રી દ્વારા જે 9 કરોડનો વધારો સૂચવેલ હતો એ રદ કરેલ છે અને 395.61 કરોડનું બજેટ મંજૂર કરેલ છે. આ બજેટમાં આ ગુજરાતમાં જૂનાગઢ એક પ્રવાસન સિટી હોય, યાત્રાધામ હોય ને હેરિટેજ સિટી હોય, તો અમે એક જૂનાગઢમાં પણ ગિરનાર મહોત્સવ યોજાય એ માટે થઈને આ બજેટમાં જોગવાઈ કરી છે. સાથે જૂનાગઢનો વિકાસની દિશા કઈ દિશામાં લઈ જવી એ અંતર્ગત જૂનાગઢનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્લાન 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવા માટેનું આ બજેટમાં જોગવાઈ કરેલ છે. કોરોનાના સંક્રમણને કારણે મુલતવી રાખવામાં આવેલી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા હવે 20મી ફેબ્રુઆરીએ યોજાશે. આ અગાઉ આ સ્પર્ધા 6ઠી ફેબ્રુઆરીને રવિવારે યોજાવાની હતી, પરંતુ કોરોનાના કેસ વધતા સરકારશ્રી દ્વારા સ્પર્ધાને પાછળ ઠેલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે આગામી 20મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે, જેમાં 195 સિનિયર ભાઈઓ, 89 જુનિયર ભાઈઓ,
95 સિનિયર બહેનો અને 70 જુનિયર બહેનો મળી કુલ 449 સ્પર્ધકો ભાગ લેશે. ભાઈઓ માટેની સ્પર્ધા સવારે 7 કલાકે જ્યારે બહેનો માટેની સ્પર્ધા સવારે 7:30 કલાકે શરૂ થશે તેમ જિલ્લા રમતગમત અધિકારી કચેરીની યાદીમાં જણાવાયું છે. સંત મહાત્મા ક્યારેય મૃત્યુ પામતા નથી, પરંતુ દિવ્ય ચેતના સ્વરૂપે હંમેશા એમના સેવકો અને ભક્તોની આસપાસ જ રહેતા હોય છે. કંઈક આવો જ સૂર ગઈકાલે ગિરનાર ક્ષેત્રના આમકુ બીટ ખાતે જોવા મળ્યો, જ્યાં પૂજ્ય કાશ્મીરી બાપુની સમાધિ આપવા માટે દેશભરમાંથી તેના હજારો સેવકો ઉમટી પડ્યા હતા. કાશ્મીરી બાપુ બ્રહ્મલીન 2 દિવસ પહેલા થયા હતા અને 2 દિવસ તેમના નશ્વર દેહને અંતિમ દર્શનાર્થે રાખ્યા બાદ ગઈકાલે બપોરે 3 કલાકે દાતારેશ્વર આશ્રમમાં તેમને સમાધિ આપવામાં આવી હતી. ત્યારે મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત સહિત ગામે ગામથી હજારો સેવકો કાશ્મીરી બાપુના અંતિમ દર્શનાર્થે દાતારેશ્વર આશ્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. લોક સાહિત્યકાર અને ભજનિકોએ પણ કાશ્મીરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જણાવ્યું કે સંત ક્યારેય મરતા નથી હોતા, તેઓ બ્રહ્મલીન થાય છે, પરંતુ દિવ્ય ચેતના સ્વરૂપે હંમેશા તેઓ આપણી પાસે રહેતા હોય છે. મુંબઈથી આવેલા વરિષ્ઠ સંતે જણાવ્યું કે કાશ્મીરી બાપુ તેમના ગુરુભાઈ હતા. દિગંબર ઓમકારપુરીના નામથી તેઓ જાણીતા હતા અને 80 વર્ષથી ગિરનારના આ જંગલમાં તેઓ જે સેવા करता હતા જે અનન્ય હતી. मैं अपना परिचय देता हूँ. मैं तपोनिधि निरंजनी अखाड़े का पंच परमेश्वर में हूँ. मेरा नाम महंत केशवपुरी है. मैं मुंबई में रहता हूँ, लेकिन बापू से कई सालों से जुड़ा हुआ. तो बापू का ऐसा नाम सब कश्मीरी बापू के नाम से जानते हैं लोग, लेकिन वो भी निरंजनी अखाड़े से थे और उनका नाम दिगंबर ओंकारपुरी जी महाराज थे. उन्होंने यहाँ कम से कम 80 साल से यहीं रहे. यहाँ कुछ नहीं था, एक कुटिया में भजन करते थे. धीरे 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 भगत जुड़ते गए, तो ये सब बना है भक्तों के सुविधा के लिए बना है. बापू तो अपने कुटिया में भजन करते थे, बाद में सब बढ़ता गया. और बापू जो है कल सुबह 8 साढ़े 8 बजे के दरमियान उन्होंने अपना देह त्याग दिया, ब्रह्मलीन हो गए. આમ તો સંત કોઈથી મૃત્યુ નથી પામતા. સંત આત્મા હંમેશા ખોડિયું ચેન્જ કરતા હોય છે, ખોડિયું જ બદલતા હોય છે. સંત આત્મા અમર હોય છે અને એ એવા સંત કે સંત દેખી નમન કરીએ ઝપટ નમાવીએ છીએ છે. એક ગુના તો ક્યાં કરે પણ લાખ ગુના બક્ષીશ. એમની નજર પડે તો આપણે પવિત્ર થઈ જઈએ, એવી એમની આત્મા, એવું એમનું જીવન, એવું એમનું તપ. અને એ તપ પાછળ જે સંતોએ કીધું છે ને કે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પણતા, સાધુને સંતપણા નથી મફતમાં મળતા. એવી એ અનુષ્ઠાન, એવા તપ, એવી સાધના બાપુએ કરી અને આપણા સમગ્ર સનાતન ધર્મને એક એવી ઊંચાઈ ઉપર લઈ ગયા. ત્યારે આપણે ભવનાથની અંદર જૂનાગઢમાં આવીએ ત્યારે આપણે એ દર્શન કરવાનો લાવો લેતા હતા. બાપુ તો હવે સર્વવ્યાપી છે. હવે જ્યાં સમરીએ દુનિયાના ખૂણામાં ગમે ત્યાં હોઈએ, જ્યાં સમરશું ત્યાં બાપુ હાજર હશે. શ્રદ્ધાનો વિષય છે. પણ સદે આપણી વચ્ચેથી વિદાય લીધી ત્યારે આજે હજારો લાખોની સંખ્યામાં બાપુના અનુયાયીઓને આઘાત લાગ્યો છે. પણ શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા
સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ, ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો. શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. कल्याणी अगरबत्ती, कल्याणी अगरबत्ती. एड्रेस JP एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, RK एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. આગામી રવિવાર અને 13મી ફેબ્રુઆરીએ જૂનાગઢ સહિત રાજ્યભરમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાશે. કોરોનાને કારણે આ પરીક્ષાની તારીખ પાછી ઠેલવામાં આવી હતી. હવે આગામી 13મી ફેબ્રુઆરીએ જૂનાગઢમાં પણ આ પરીક્ષાનું આયોજન થયું છે. કુલ 118 કેન્દ્ર ઉપરથી 36,751 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે શિક્ષણ વિભાગના તજજ્ઞોને આગેવાનો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાના અનુસંધાને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કેટલાક વિશેષ જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ગઈકાલે ગુજરાતના 33 જિલ્લામાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોરોનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેને સહાય આપવામાં રાજ્ય સરકાર ઠાગાઠૈયા કરે છે તેવા આક્ષેપ સાથે ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બાંભણિયાને આવેદનપત્ર આપતા કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, બાબુભાઈ વાજા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા અને અન્ય આગેવાનોએ કોરોનામાં દિવંગત થયેલ લોકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય ચૂકવવાની માગણી કરી હતી અને તંત્રના માધ્યમથી ગાંધીનગર સુધી પોતાનો અવાજ પહોંચે તે દિશામાં શહેર જિલ્લા કોંગ્રેસે પ્રયાસો કર્યા હતા. વિસાવદરના કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાએ રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી ને દિવંગત થયેલાના માનમાં પણ રાજ્ય સરકાર સંવેદનશીલ થતી નથી તેવો આક્ષેપ કર્યો હતો. ગુજરાતની અંદર જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે એને વળતર માટે આજે આવેદનપત્ર આપવાનું હતું. આજે અમે જિલ્લા કોંગ્રેસ પરિવાર તેમજ જૂનાગઢ શહેર કોંગ્રેસ પરિવાર બધા આગેવાનો સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા છે એને 4 લાખ રૂપિયાનું વળતર તાત્કાલિક સરકાર ચૂકવે અને જે અરજીઓ કોરોનામાં આવી છે
એમાં મોટાભાગની અરજીઓ વહીવટી તંત્ર દ્વારા કાઢી નાખવામાં આવી છે, રદ કરી નાખવામાં આવી છે. આ અરજીઓને રિવાઇઝ કરી અને એને મંજૂરી મળે આના માટે રજૂઆત કરી છે. જે અરજીઓ અત્યારે કરી રહ્યા છે એમાં પણ એને તાત્કાલિક નિકાલ થાય અને એ પ્રશ્ન હલ થાય એનો, એટલા માટે આજે આવેદન આપ્યું છે. અમારો મૂળ પ્રશ્ન તો 4 લાખ રૂપિયા વળતર જે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એને મળવું જોઈએ. જો નહીં મળે તો અમે આગામી સમયમાં અહીંયા જલદમાં જલદ આંદોલન પણ કરવાના છીએ. આવું કલેક્ટરશ્રીને અમે જાણ કરી છે. જુનાગઢ એક આદર્શ પ્રવાસન ધામ છે, ત્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ અને ક્યારેક મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને અહીંની નમૂનેદાર ઇમારતો સુશોભિત થાય તેવા પ્રયાસો કરાય છે, પરંતુ સરવાળે ફરીથી પરિણામ શૂન્ય આવે છે. મજેવડી દરવાજામાં આવું પરિણામ આવ્યા બાદ હવે સર્કલ ચોકમાં આવેલ ટાવરમાં પણ આવા જ કંઈક ટેબ્લો રચાયો છે. સર્કલ ચોકમાં નવાબી કાળનો જે ગેટ છે ત્યાં ઉપર એક વિશાળ ઘડિયાળ મૂકવામાં આવી છે. લગભગ 1 વર્ષ પહેલા મહાનગરપાલિકા અને પ્રવાસન વિભાગ દ્વારા આ ટાવર અને ગેટનું રિનોવેશન કરીને રંગરોગાન તો કરવામાં આવ્યું અને ટાવર ચાલુ પણ કરવામાં આવ્યો, પરંતુ છેલ્લા 8 મહિનાથી આ ટાવરના ટકોરા બંધ થઈ ગયા છે. એટલું જ નહીં, ઘડિયાળ પણ ચાલતી નથી. ત્યારે પ્રવાસન જગતને વેગ આપવા માટે અને સ્થાનિક લોકોની સુવિધા માટે પણ ફરીથી આ ટાવર ચાલુ કરવામાં આવે ને દર કલાકે પડતા ટકોરાને કારણે જે અહીંના વિસ્તારમાં વાતાવરણમાં રોમાંચ થાય છે એનું ફરીથી નિર્માણ કરવા સ્થાનિક વેપારી અને રાહદારીઓએ માગણી કરી છે. હું દાણાપીઠ વિસ્તારમાં કૃષ્ણા એજન્સી દુકાનનું નામ છે આપણે, અને અહીંયા ગેટ જે બનેલો છે બાજુમાં મોટો ગેટ જે હોય છે એમાં ઉપર ઘડિયાળ રાખેલ છે, અને 4-5 વર્ષ પહેલાં બધું રિપેરિંગ કામ કર્યું હતું ને ઘડિયાળ હાઈ ક્લાસ ચાલુ થઈ ગઈ હતી. બધાને એમ થયું કે ના ભાઈ હવે ટાઈમ બધું જોઈ શકાય છે ને દર 1 કલાકે ઘંટી વગડતી એમાં, બરોબર. પછી થોડોક ટાઈમ બરોબર હાલી, થોડાક ટાઈમ પછી પહેલાં ડંકા બંધ થયા, પછી કોણ જાણે ક્યારે ઘડિયાળ બંધ પડ્યું, કોઈનું ધ્યાન નથી. કારણ કે અમે તો શું છે દાણાપીઠમાં બધા વેપારી ભાઈઓ છે એટલે કોઈનું ધ્યાન હોય નહીં. પહેલાં ડંકા બંધ થયા, પછી ઘડિયાળ બંધ થઈ ગઈ. મારું નામ કામિલભાઈ આરીફભાઈ ઈશાણી, યાદગાર બટેટા સેન્ટર. હું 21 વર્ષથી રેકડી રાખું છું. આ ઘડિયાળ આજથી સમજી લ્યો કે આજ 8 મહિનાથી બંધ છે. વારંવાર અમે ફરિયાદ કરી છે, પછી ચાલુ થતી નથી. ઓવરનું બનાવે છે સિમેન્ટથી ને ઓલા રેતીથી ને બધા, એ લોકોને વારંવાર કીધું છે, એ લોકોએ ચાલુ નથી કરી. હલો, નમસ્કાર. એ સર્કલ ચોકમાં ટાવર છે દાણાપીઠની ઉપર, એ લગભગ 1-1.5 વર્ષથી બંધ છે. અને અહીંયા ટુરિસ્ટ લોકો આવે છે તે ફોટા પાડવા આવે છે, બરાબર છે, એટલે એ બંધ હોય છે. અને આ કામ જે રિપેરિંગ કામ ને કલર કામ છે એ 2.5-3 વર્ષથી બંધ થયેલ નથી એમને. એટલે આ લોકો અહીંયા કહે છે કે ભાઈ આ લોકો ટુરિસ્ટ લોકો આવે છે તે બધું કમ્પ્લીટ થાય તો સારું એમ. જુનાગઢ એક ઐતિહાસિક નગરી છે ને ઐતિહાસિક નગરીમાં ઘણા એવા ઐતિહાસિક ગેટ આવેલા છે કે જેના બહારથી ટુરિસ્ટ આવતા લોકો પણ એની નોંધ લેતા હોય છે. ત્યારે જુનાગઢ શહેરમાં દિવાન ચોકમાં એક ટાવર આવેલો છે. અહીંયાના લોકોનું કહેવાનું છે કે આ ટાવર લગભગ 1 થી 1.5 વર્ષથી આ બંધ છે, પણ કોર્પોરેશનની બેદરકારીને દેખરેખના અભાવે આજે આ ટાવર સાવ ખંડેર હાલતમાં પડ્યો છે. તમે જોઈ શકો છો કે આજુબાજુમાં કચરાના ઢગલા તેમજ ગેટમાંથી પોપડા પણ નીકળી રહ્યા છે, તેમજ ઝાડે ઝાખરા પણ થઈ રહ્યા છે. ત્યારે આ વિસ્તારના લોકોનું કહેવાનું છે કે ફરી પાછી આ ટાવરમાં ઘડિયાળ સમયસર કરવામાં આવે, તેમ ડંકા ચાલુ કરવામાં, જેથી કરીને બહારથી જે ટુરિસ્ટ આવતા હોય એ પણ આપણી નોંધ લેતા હોય છે. ત્યારે આપણી કોઈ સારી છાપ લઈ જાય, જેથી કરીને આ ટાવરને આ ડંકા અને ટાવરની જે ઘડિયાળ છે એ ચાલુ કરવી જોઈએ. કેમેરામેન દિવ્યેશ ચૌહાણ સાથે મિલન કલિયા, GTPL ન્યૂઝ, જુનાગઢ. દર્શક મિત્રો, લતા મંગેશકરનું નિધન થયું છે ત્યારે તેના ચાહકોમાં તો શોકનું મોજું છે, પરંતુ લતાજીને એમના જ ગીતો દ્વારા શ્રદ્ધાંજલિ આપવી એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણી શકાય આવું માનનાર તેના ચાહકો દ્વારા જૂનાગઢમાં આવતીકાલે બુધવારે લતાજીના એક ગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા આવતીકાલે રાત્રે બરાબર 8 કલાકે કૃષિ ઓડિટોરિયમ ખાતે આ લતાજીના ગીતનો કાર્યક્રમ યોજાશે, જેમાં જૂનાગઢના જાણીતા ગાયિકા નીરુબેન દવે લતા મંગેશકરના કેટલાક લોકપ્રિય ગીતો પ્રસ્તુત કરશે. સમગ્ર કાર્યક્રમ સંચાલન રાજુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવશે. ત્યારે આવતીકાલ બુધવાર 9મી ફેબ્રુઆરીએ રાત્રે 8 કલાકે કૃષિ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેવા માટે લતા મંગેશકરના અનન્ય ચાહક એવા કિરીટભાઈ સંઘવી અને ધીરુભાઈ પુરોહિત તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. કાશીબા એમ્બ્રોડરી મેગા સેલ, સરદાર પટેલ ભવન, પહેલો માળ, જયશ્રી રોડ, જુનાગઢ. સમય સવારે 10 થી રાત્રે 9 સુધી. વિરામ બાદ આપનું સ્વાગત છે.
જૂનાગઢમાં જૈન સમાજના કેટલાક આગેવાનો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવવામાં આવ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદે જૈન સમાજની લાગણી દુભાય તેવા નિવેદનો આપ્યા છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સર્વે સર્વા મમતા દીદી માફી માગે તે જરૂરી છે. આ અંગે જૂનાગઢના જૈન સમાજના આગેવાનોએ જણાવ્યું કે તૃણમૂલ કોંગ્રેસના એક સાંસદે અમદાવાદની ગલી કૂચીમાં જૈન સમાજના લોકો નોનવેજ ખાય છે આવું નિવેદન આપ્યું છે, જે સમગ્ર જૈન સમાજ માટે અપમાનજનક છે. જૈન સમાજ જીવ દયામાં માનનારો સમાજ છે અને જીવ દયા સાથે જોડાયેલ આ સમાજ નોનવેજ ખાય છે આવા આક્ષેપ જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે મમતા બેનર્જીએ માફી માંગવી જોઈએ તેમજ આ સંસદની હાકલપટ્ટી કરવી જોઈએ તેવી માગણી જૈન યુવકોએ ગઈકાલે જિલ્લા મેજિસ્ટ્રેટના માધ્યમથી વ્યક્ત કરી હતી. જૂનાગઢ જૈન સમાજ દ્વારા તૃણમૂલ કોંગ્રેસના સંસદ સભ્ય મહુવા મોઇત્રાએ સંસદની અંદર એવું નિવેદન આપ્યું છે કે ભાઈ અમદાવાદના જૈનો ગલી ખૂપીમાં જઈ અને છાનોમુના નોનવેજ ખાય છે. ભાઈ જૈનોની જીવદયા એની પહેલાં એમની જીવદયા છે એ એમની કુળદેવી છે. નંબર 2, જૈનો છે એ ક્યારેય મારી નોનવેજ તો ઠીક કંદમૂળ પણ નથી ખાતા, છતાં પણ આવી લઘુમતીઓ ઉપર, આવી લઘુમતી સમાજ ઉપર આવી કોમેન્ટ કરી અમારી જૈન સમાજની, સમગ્ર ભારતના નહીં સમગ્ર વિશ્વના જૈન સમાજની લાગણી દુભાણી છે. આજે તમે પ્લેનમાં જાઓ કે અમેરિકાની કોઈ પણ હોટલમાં જાઓ, જૈન ફૂડ મળશે તમને. જૈન ફૂડનો મતલબ છે કે કાંદા લસણ પણ અમે નથી ખાતા. ત્યારે અમારા સમાજની અંદર આ રીતની કુઠારઘાત બિન સાંપ્રદાયિક દેશની અંદર સાંપ્રદાયિક રીતે જે કરવામાં આવી છે એની ભારતભરની વિશ્વભરના જૈનોની ઘોર ટીકા કરે છે. અને આજની તકે આપના માધ્યમથી માગણી કરીએ છીએ કે લોકસભાના સ્પીકરથી આ સંસદ ઉપરથી આ રેકર્ડમાંથી આ શબ્દને દૂર કરે અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી એમના સંસદ સભ્ય વતી આખા વિશ્વના જૈનોની માફી માગે એવી આજના દિવસે અમે આપના તકેથી અમે નિવેદન કરીએ છીએ. ગૌણ સેવા પસંદગી મંડળ આયોગના ચેરમેન હસીત વોરાએ ગઈકાલે રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીએ વિજયોત્સવ મનાવ્યો હતો. આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાક સમયથી આ મુદ્દે લડત ચલાવતી હતી, ત્યારે ગઈકાલે હસીત વોરાએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રીશ્રીને મોકલી આપતા અને આ સમાચાર સમગ્ર રાજ્યમાં પ્રસરી જતા સાંજે 6 કલાકે આમ આદમી પાર્ટી દ્વારા આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કરીને કાળવા ચોકમાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ચેતન ગજેરાએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીનો એક પ્રકારનો વિજય થયો છે. ભ્રષ્ટાચાર સામે આમ આદમી પાર્ટી ક્યારેય ઝૂકશે નહીં. હસીત વોરાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને હજુ જ્યાં આવા ભ્રષ્ટાચારના છીંડા હશે ત્યાં આમ આદમી પાર્ટી પ્રજાનો અવાજ ઉઠાવશે. ગઈકાલે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરીને આમ આદમીના પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા. ગુજરાતમાં પેપરકાંડના જે મુખ્ય આરોપી છે, ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસીત વોરા, જેમના કાર્યકાળમાં કમસે કમ 10 વખત પેપર ફૂટ્યા છે અને જેમના કારણે ગુજરાતના હજારો યુવાનોનું ભવિષ્ય જોખમાયું છે. ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાત સરકારમાં બેસીને કરોડો રૂપિયાનો પેપર ફોડીને ભ્રષ્ટાચાર કર્યો છે. એમના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતે વિરોધ પ્રદર્શનો કર્યા, ધરણા પ્રદર્શનો કર્યા, આમરણ ઉપવાસો કર્યા, ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય વિરોધ પ્રદર્શનો કર્યા અને અમારી આમ આદમી પાર્ટીના પ્રાદેશિક નેતાઓએ આના રાજીનામા માટે જેલમાં જવાનું પણ પસંદ કર્યું. ત્યારે અમારા ખૂબ મોટા સંઘર્ષ બાદ આજે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ ગુજરાત સરકારે એમનું રાજીનામું લીધું છે. એમની ખુશીમાં આજે અમે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર કરી અને કાળવા ચોકમાં ફટાકડા ફોડવાનો કાર્યક્રમ કર્યો છે. દર્શક મિત્રો, અમદાવાદ ખાતે ભારત વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આવતીકાલે બીજી વનડે રમાશે. પ્રથમ વનડેમાં એક તરફી વિજય હાંસલ કરનાર રોહિત શર્મા અને સાથી ટીમનો આત્મવિશ્વાસ અત્યારે બુલંદ છે, ત્યારે કેરેબિયનો આ વનડે શ્રેણીમાં વાપસી કરવા માટે પણ એડી ચોટીનું જોર લગાવશે. જોવાનું એ રહે છે કે આવતીકાલની બીજી વનડે કોના તરફી ઢળે છે. સમાચારમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કોરોના વેક્સિન ક્ષેત્રે ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિ, 10 કરોડ ડોઝનો લક્ષ્ય પાર પાડતી રાજ્ય સરકાર. કોઈપણ પ્રકારનો વેરો વધાર્યા વગરનું ₹395.61 કરોડનું બજેટ જનરલ બોર્ડ તરફથી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ. આગામી 20મી ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાશે. કુલ 449 સ્પર્ધકો લેશે ભાગ. સંત ક્યારેય મૃત્યુ પામતા નથી. ભારે હૈયે આમકુબીટના દાતારેશ્વર આશ્રમમાં કાશ્મીરી બાપુને સમાધિ આપતા સેવકો. અને સર્કલ ચોકમાં લાખો રૂપિયાને ખર્ચે નવીનીકરણ પામેલ ઘડિયાળ ટાવર 1 વર્ષથી બંધ, ફરીથી ચાલુ કરવા સ્થાનિક લોકોની માંગ. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.
નમસ્કાર.